હેલો ગાઈસ, આજે આપણે બનાવવાનું છે ઇડલી સંભાર। તો તેના માટે 1 ગ્લાસ પાણી, તેમાં તુરની દાળ અને મૈસૂરની દાળ અને તેમાં થોડું મીઠું નાખીને તેને બાફવા મૂકી દઈએ। પછી ઇડલીનું પણ રેડી કરી નાખીએ। તો બેટરમાં થોડું નાખીશું આપણે મીઠું, ઈનો અને મિક્સ કરીને વાટકીમાં ભરી દઈએ। પછી ઉપરથી સ્વાદ લાવવા માટે આપણે તેમાં મરી પણ નાખશું। તો સંભાર બનાવવા માટે આપણે કટિંગ કરેલા શાકભાજી અને તેને રોસ્ટ કરવા માટે એક પેનમાં થોડું ઓઇલ, તેમાં રાઈ, જીરું, હિંગ અને કડી પત્તા અને આદુ પેસ્ટની આપણે આદુ લસણની પેસ્ટ બનાવેલી હતી તે પણ નાખીને મિક્સ કરી દઈશું। પછી આપણે કટિંગ કરેલા શાકભાજીને તેમાં નાખી દઈએ। પછી થોડીવાર હલાવીને તેમાં હળદર નાખીએ। પછી થોડીવાર રહેવા દઈશું ત્યાં રોસ્ટ થઈ જાય। પછી આપણી દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે। તો તેમાં ટમેટું અને આપણે રોસ્ટ કરેલા શાકભાજી પણ નાખી દઈએ અને તેમાં લીંબુ અને સંભાર બનાવવા માટેનો મસાલો પણ તેમાં નાખી દઈશું। પછી તેને થોડીવાર આપણે ગેસ પર મૂકીએ। તો તેમાં થોડી ખાંડ, થોડું મીઠું, થોડું મરચું અને ધાણા જીરું બધું નાખીને મૂકી દઈએ। પછી થોડીવાર રહેવા દઈશું। પછી આ છે આપણી ઇડલી સંભાર રેડી। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો કે તમે ઇડલી કઈ રીતે બનાવો છો।